અડાજણ વિસ્તારમાં આવેલા રિવરફ્રન્ટની બાજુના પ્લોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં ભારતના અને વિદેશના પતંગબાજોએ ભાગ લીધો છે. પતંગબાજોએ વિવિધ રંગ અને આકારના પતંગ સુરતના આકાશમાં ઉડાવ્યા હતા અને પતંગોત્સવની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકા, ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું આયોજન કરાયું છે. સુરત મનપા અને ગુજરાત પ્રવાસન વિભાગ તથા જિલ્લા કલેક્ટરાલય દ્વારા યોજાયેલા પતંગોત્સવમાં સુરતીઓ પણ ઉમટી પડ્યા હતા. સુરતના અડાજણ રિવરફ્રન્ટ બાજુના પ્લોટમાં મેં દક્ષેશ માવણીએ સુરતના સાંસદ મુકેશ દલાલ સહિતના મહાનુભાવોની હાજરીમાં પતંગ ઉડાવીને પતંગોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પતંગ ઉત્સવમાં ભારતના વિવિધ રાજ્યો અને શહેરોના પતંગબાજો સાથે વિવિધ દેશોના ઇન્ટરનેશનલ પતંગબાજો વિવિધ રંગ અને આકારના પતંગ સાથે આવ્યા હતા અને પતંગોત્સવમાં પતંગ ચગાવી સુરતના આકાશને રંગબેરંગી પતંગોથી ભરી દીધો છે. ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આખા ગુજરાતમાં 65 કન્ટ્રીના કાઇટ ફ્લાયર્સો આવ્યા છે. એમાં સુરતમાં 11 કન્ટ્રીના કાઇટ ફ્લાયર્સો આવ્યા છે. તેને સુરતની ધરતી પર હૃદયપૂર્વક સ્વાગત કરું છું. તમામ સુરતીઓ ઉત્તરાયણનો પર્વ હર્ષોલ્લાસથી મનાવતો આવ્યો છે. સાથે સાથે અપીલ પણ કરું છું કે ભારત વર્ષમાં હાઈએસ્ટ બ્રિજ સુરત મહાનગરપાલિકામાં છે. આ 2-3 દિવસ બ્રિજનો ઉપયોગ નહીં કરે ટુ વ્હીલ વાળા, તેવી અપીલ કરું છું. પક્ષીઓનું ધ્યાન રાખે અને પોતાના હર્ષોલ્લાસમાં કોઈનું નુકસાન ના થાય તેનું ધ્યાન રાખે અને હર્ષોલ્લાસના તહેવાર મનાવે એની હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. સુરતમાં પતંગોત્સવની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજન થયું હતું, જેમાં સુરત મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ તથા ભાજપના શહેર પ્રમુખ સહિતનાઓ જોડાયા હતા અને પતંગ ઉત્સવની મજા માણ્યા છે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.